Namaskar and welcome. I am Dhruvika Kanabar from Sri A.K. Doshi Mahila College, Jamnagar, presenting the lecture of Business Organization and Management, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ફર્સ્ટ યર બીકોમ સેમેસ્ટર 1 યુનિટ 4 એમાં આપણે ચેપ્ટર 4 વ્યવસ્થાતંત્ર ઓર્ગેનાઇઝિંગ કમ્પ્લીટ કરેલું હતું અને ત્યારબાદ યુનિટ 4માં જ ચેપ્ટર નંબર 5 જે છે સત્તા અને જવાબદારી ઓથોરિટી એન્ડ રિસ્પોન્સિબિલિટી એ આપણે જે છે એ ડિસ્કસ કરી રહ્યા હતા, જેમાં આપણે અમુક ટોપિક ડિસ્કસ કર્યા છે ઓલરેડી. અને હવે આ સેશનમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ એ છે વિભાગીકરણ, ડિપાર્ટમેન્ટેશન. સૌપ્રથમ તો વિભાગીકરણના અર્થની વાત કરીએ કે શું થાય વિભાગીકરણ એટલે. તો જનરલી જ્યારે બિઝનેસ યુનિટ હોય, ધંધાકીય એકમ હોય, એનું કદ જે છે એ વધારે મોટું હોય એવા સંજોગોમાં ઘણી બધી પ્રવૃત્તિઓ એમાં થતી હોય, વિસ્તાર મોટો હોય, તો બધી પ્રવૃત્તિઓને એકસાથે મેનેજ કરવી, કંટ્રોલ કરવી, સંચાલન કરવું, અંકુશ કરવું એ જે છે એ બહુ જ અઘરું થઈ જાય. એવા સંજોગોમાં જે છે એના પ્રવૃત્તિના વિસ્તાર મુજબ એના જે છે એ ભાગ પાડી નાખવામાં આવે, એનું સોલ્યુશન એ કોમ્પ્લિકેશનનું એ રીતે જે છે એ વહેંચી દેવામાં આવે પ્રવૃત્તિઓને વિભાગોમાં, એને વિભાગીકરણ કહેવાય. જ્યારે વહીવટીતંત્રમાં કર્મચારી અને એમની પ્રવૃત્તિઓને એમને સોંપાયેલી સત્તા અને ફરજો અનુસાર ગોઠવવામાં આવે ત્યારે એ વહીવટીતંત્રે વિભાગીકરણના સિદ્ધાંતનો ઉપયોગ કર્યો એમ કહેવાય. વિભાગીકરણના સામાન્ય અર્થ કે વ્યાખ્યાની જો વાત કરીએ, પ્રવૃત્તિઓની જૂથબંધી, સત્તાની સોંપણી. એમાં જે છે એક સરખી એક્ટિવિટીઝનું વર્ગીકરણ કરી નાખવામાં આવે અને એ મુજબ સત્તા સોંપવામાં આવે. કાર્યદક્ષ વહીવટ માટે પ્રદેશ, વર્તુળ, કર્મચારીઓની જૂથબંધી, શાખા કે અન્ય કોઈપણ પદ્ધતિએ નક્કી થતા વિસ્તારો એટલે વિભાગ. આ વિસ્તારો નક્કી કરવાની પ્રક્રિયા એટલે વિભાગીકરણ. હવે આ વિભાગીકરણને આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. સપોઝ ઘરમાં નાનું ફેમિલી હોય, ઓછા મેમ્બર્સ હોય, 2 કે 4 મેમ્બર્સ હોય ફેમિલીમાં, તો જનરલી જે છે એ ઘરનું કામકાજ અમુક પ્રકારનું કામકાજ અમુક જ વ્યક્તિ સંભાળતી હોય એવું બને. જેમ કે એક વ્યક્તિ જે છે એ જોબ કરતી હોય, પૈસા કમાવાનું કામ કરતી હોય, બીજી વ્યક્તિ ઘરને મેનેજ કરતી હોય. પણ અગર આ નાના ફેમિલીને બદલે ફેમિલી મોટું હોય, ઘરમાં મેમ્બર્સ વધારે હોય, તો આ જ ઘરને મેનેજ કરવાની જે કામ છે એ એક વ્યક્તિ નાના ફેમિલીમાં કરતી હતી, અહીંયા મોટા ફેમિલીમાં એ જ ઘરના મેનેજમેન્ટનું કામ જે છે એ વ્યક્તિઓ વચ્ચે વહેંચાયેલું હશે કે એક વ્યક્તિ ક્લિનિંગનું કામ કરે, ડસ્ટિંગનું કામ કરે, એક વ્યક્તિ જે છે એ કુકિંગનું કામ કરે, એક વ્યક્તિ જે છે એ શોપિંગ, ઘરને લગતી જે કોઈ વસ્તુ હોય એનું કામ કરે. તો આ રીતે ઘરના કામકાજને જે છે એ વહેંચી દેવામાં આવશે, તો એ થયું વિભાગીકરણ. સિમ્પલ અહીંયા જે છે એ પ્રવૃત્તિઓના આધારે વિભાગીકરણ થયું. આ જ રીતે હવે આપણે વિભાગીકરણ અલગ રીતે કરીએ. જેમ કે ઘરનું કામ છે, એમાં મહેનતનું કામ છે, તો એ ઘરની યંગ લેડીઝ કે જે કોઈ હોય એ કરે. અને કોઈ એવું કામ છે કે જે આવડે છે મોટાઓને અને એમાં બહુ ફિઝિકલ એફર્ટ્સ પણ નથી નાખવા પડતા, તો એ જે છે ઘરના એલ્ડર લોકો કરે. તો આ રીતે પણ વહેંચી શકાય. તો આ થયું એજ વાઇઝ, એફિશિયન્સી વાઇઝ કામનું વિભાગીકરણ. તો એ રીતે જે છે એ અલગ અલગ રીતે વિભાગીકરણ થઈ શકે. તમે રેસ્ટોરન્ટમાં તમે જુઓ તો રેસ્ટોરન્ટમાં પણ જે છે એ એક જ રેસ્ટોરન્ટમાં તમે સાઉથ ઇન્ડિયન રેસિપીઝ પણ તમને, સાઉથ ઇન્ડિયન ક્યુઝિન્સ પણ તમને અગર ઓર્ડર કરવા હોય તો તમને ઉપલબ્ધ હોય. મેન્યુમાં તમે જોશો તો ચાઇનીઝ ક્યુઝિન્સ પણ હશે, નોર્થ ઇન્ડિયન પણ હશે, પંજાબી પણ હશે. તો એ બધા અલગ અલગ ક્યુઝિન્સ તમને એક જ રેસ્ટોરન્ટમાં મળશે. તો એનો મતલબ એવો નથી કે કોઈ એક જ શેફ હશે એ બધા ક્યુઝિન્સ બનાવતા હશે. નો, અલગ અલગ ક્યુઝિન્સ માટે અલગ અલગ શેફ રાખેલા હશે કે એક પંજાબી બનાવવાના માસ્ટર હશે, એક સાઉથ ઇન્ડિયન બનાવવાના માસ્ટર હશે, એક ચાઇનીઝ બનાવવાના માસ્ટર હશે. એમાં પણ પાછું એવું હશે કે કુકિંગના મેઇન વ્યક્તિ અલગ હોય અને કટિંગ ચોપિંગનું કામ જે છે કોઈ બીજા કરી આપતા હોય. તો એ કામના આધારે વિભાગીકરણ થયું. પહેલું એક્સપર્ટીઝના આધારે વિભાગીકરણ થયું કે જેમનું જે પ્રકારનું ક્યુઝિન બનાવવામાં માસ્ટરી છે એ પ્રકારનું ક્યુઝિન એ બનાવે છે. તો આ જે છે એ થયું ડિપાર્ટમેન્ટેશન સિમ્પલ લેંગ્વેજમાં. આઈ હોપ કે તમને આ કોન્સેપ્ટ ડિપાર્ટમેન્ટેશનનો સમજાઈ ગયો હશે. હવે આપણે વાત કરીએ કે ડિપાર્ટમેન્ટેશન, વિભાગીકરણ શા માટે કરવું જોઈએ કે કરવામાં આવે છે અને ઉદ્દેશ્ય શું હોય.
તો એના ઉદ્દેશ્યની જો વાત કરીએ તો એક તો ડિપાર્ટમેન્ટેશનથી વિશિષ્ટીકરણ શક્ય બનાવી શકાય. અને વિશિષ્ટીકરણ શું છે એની આગળ આપણે ઘણી બધી વખત વાત કરી. વિશિષ્ટીકરણ એટલે સ્પેશિયલાઇઝેશન. જે વ્યક્તિની જેમાં જ્ઞાન, અનુભવ, આવડત, લાયકાત, અભ્યાસ છે એ મુજબ એ વ્યક્તિને કામ સોંપવું એટલે વિશિષ્ટીકરણ, કે જેનાથી નિષ્ણાત જ્ઞાનનો વ્યક્તિના લાભ મેળવી શકાય. પછી કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્રનો લાભ મેળવવા માટે પણ વિભાગીકરણ કરવામાં આવે છે. વિભાગીય અધિકારીની જવાબદારી નક્કી કરવા માટે પણ આ વસ્તુ કરવામાં આવે છે. સરળ સંચાલન થઈ શકે એના માટે પણ, અને અંકુશની સરળતા માટે, અને એ ઉપરાંત કાર્યને પણ સરળ અને ઝડપી બનાવવા માટે વિભાગીકરણ જે છે એ કરવામાં આવે છે. હવે વિભાગીકરણની આપણે પ્રક્રિયાની વાત કરીએ તો વિભાગીકરણમાં જે છે એ એક પ્રકારના કાર્યનું કે એક સરખી વ્યક્તિઓનું વિભાગ બનાવવામાં આવે છે. વિભાગીકરણના પ્રકારો ઘણા બધા છે, જેમ કે પ્રાદેશિક વિભાગીકરણ એક વિભાગીકરણનો ટાઈપ છે. તો પ્રાદેશિક વિભાગીકરણ જે છે એમાં કઈ રીતે વિભાગીકરણ કરવામાં આવે છે? રિજિયોનલ ડિપાર્ટમેન્ટેશન એને કહેવામાં આવે છે, પ્રાદેશિક વિભાગીકરણ. તો રિજિયોનલ ડિપાર્ટમેન્ટેશનમાં જે છે એ પ્રદેશ અનુસાર રિજિયન વાઇઝ ડિપાર્ટમેન્ટ કરી નાખવામાં આવે, કે નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ બધા અલગ અલગ રિજિયન વાઇઝ. પેલું તમે સાંભળ્યું હશે કે રિજિયન ઓફિસ, અમારી આ રિજિયન ઓફિસ. તો અલગ અલગ રિજિયન વાઇઝ એટલે કે ભૌગોલિક પ્રદેશ વાઇઝ જે છે અહીંયા વિભાગીકરણ જે છે એ કરવામાં આવતું હોય છે. તમે રેલવેઝમાં જોશો તો વેસ્ટર્ન રેલવેઝ આપણે ત્યાં લખેલું હોય, તો રેલવે જે આખું ઇન્ડિયાનું રેલવે છે એને આ રીતે વેસ્ટર્ન અને એ રીતે વિભાગો પ્રદેશ વાઇઝ પાડેલા છે. પછી એ સિવાય વસ્તુ અનુસાર વિભાગીકરણ થઈ શકે. ડિપાર્ટમેન્ટેશન એઝ પર કોમોડિટી. કોમોડિટી એટલે વસ્તુ. અલગ અલગ વસ્તુઓ જે છે કોઈ એક જ કંપની બનાવતી હોય એવું બની શકે. જેમ કે કોઈ એક કંપની છે, સપોઝ આપણે લઈએ ટાટા કંપનીનું એક્ઝામ્પલ. તો ટાટા કંપની જે છે એ મીઠું પણ બનાવે છે અને કપડાં પણ બનાવે છે. તમને એમ થશે કે કપડાં? યસ, તમે વેસ્ટ સાઇડ મોલ જોયો હશે બધાએ. આપણે કોલેજથી સ્ટ્રેટ અંબર સિનેમા સામે જે છે ત્યાં વેસ્ટ સાઇડ મોલ પેન્ટાલુન્સની બાજુમાં છે, તો એ ટાટા કંપનીનું છે. તો ટાટા કંપની કાર પણ બનાવે છે, એટલે કે ઓટોમોબાઇલ્સમાં પણ એક્ટિવ છે, કપડાં પણ બનાવે છે, મીઠું પણ બનાવે છે, ફૂડ પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તો આ એની જે પ્રોડક્ટ રેન્જ જે છે એ બહુ જ વાઇડ છે. તો આ રીતે પ્રોડક્ટ વાઇઝ વિભાગીકરણ જે છે એ કરવામાં આવતું હોય. પછી એ સિવાય આ તો જો કે બહુ જ લાર્જ સ્કેલ ઉપર એક્ઝામ્પલ થયું, પણ એક જ કંપની હોય એમાં પણ જે છે એક જ વસ્તુમાં પણ અલગ અલગ કોમોડિટીનો ઉપયોગ થતો હોય. જેમ કે અમુક વખત જે છે એ કોઈ રસાયણો હોય, કોઈ ધાતુ હોય, કોઈ કંઈ બીજું હોય એ વાઇઝ. પણ ટૂંકમાં નાના પાયે કે મોટા પાયે કોમોડિટી વાઇઝ પણ ડિપાર્ટમેન્ટેશન થઈ શકે અને થતું હોય છે. પછી ગ્રાહકો અથવા ઉપભોક્તાઓના આધારે વિભાગીકરણ. ડિપાર્ટમેન્ટેશન કસ્ટમર ઓરિએન્ટેડ ડિપાર્ટમેન્ટેશન. તો અમુક વખત જે છે એ ગ્રાહકલક્ષી વિભાગીકરણ અપનાવવામાં આવે છે. દરેક વિભાગમાં એના વિશિષ્ટ ગ્રાહક કે ગ્રાહક જૂથ સંતોષવા માટે કાર્યશીલ રહે. જેમ કે છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, કોન્ટ્રાક્ટ દ્વારા વેચાણ, આ જે અલગ અલગ પ્રકારના ગ્રાહકો હોય તો એ મુજબ જે છે એ પણ વિભાગીકરણ કરવામાં આવે. પછી પ્રક્રિયા અનુસાર વિભાગીકરણ. ડિપાર્ટમેન્ટેશન એઝ પર પ્રોસેસ. તો કોઈ ઉત્પાદન પ્રક્રિયા જે છે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા હોય તો એ પ્રક્રિયા અનુસાર જે છે એ ડિપાર્ટમેન્ટેશન કરવામાં આવતું હોય છે. હવે એના માટે આપણે એક્ઝામ્પલ લઈએ તો પ્રક્રિયા અનુસારના વિભાગીકરણ કે કોઈ પણ પ્રકારની આ થિયરી જે છે તમે બુકમાંથી વાંચી શકો છો. હું તમને લેંગ્વેજ સિમ્પ્લિફાય કરીને એક્સપ્લેન કરું છું. થિયરી માટે તમારે બુક રેફર કરવાની, અને લેંગ્વેજ સિમ્પ્લિફાય કરીને પ્લસ એક્ઝામ્પલ આપીને હું તમારો કોન્સેપ્ટ જે છે વધારે ક્લિયર કરું છું. અને અલ્ટિમેટલી આપણા માટે દરેક કોન્સેપ્ટનું, દરેક ખ્યાલનું ફંડામેન્ટલ નોલેજ, બેઝિક નોલેજ, જે પાયાનું જ્ઞાન છે એ જ જરૂરી છે. બાકી એક્ઝામ માટેના આઈએમપીસ તો તમને આપણો સિલેબસ હમણાં બહુ જલ્દી પૂરો થશે એટલે હું આપીશ જ. સો આપણે વાત કરી રહ્યા હતા પ્રક્રિયા અનુસાર વિભાગીકરણની. ડિપાર્ટમેન્ટેશન એઝ પર પ્રોસેસ. તો અલગ અલગ પ્રક્રિયા એક પ્રોડક્ટ પર કરવામાં આવતી હોય તો એના માટે પણ અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય. ફોર એક્ઝામ્પલ, તમે પિઝા બધાએ ખાધો હશે અથવા તો જોયો તો હશે જ, નહીં ભાવતો હોય તો. તો પિઝા જે છે એ આખો આપણે ઉત્પાદન ક્ષેત્રની જ્યારે વાત કરી હતી, આપણું વેરી ફર્સ્ટ યુનિટ આપણા સિલેબસનું, એમાં ઉત્પાદન ક્ષેત્રમાં મેં તમને ચોકલેટ મેકિંગ પ્રોસેસની આઈ થિંક વાત કરી હતી કે પિઝા મેકિંગ પ્રોસેસની વાત કરી હતી. તો આપણે અત્યારે પિઝાની વાત કરીએ તો પિઝા જે છે એ કઈ રીતે બને? તો સૌથી પહેલાં તો પિઝા બેઝ તૈયાર કરવો પડે.
પિઝા બેઝ તૈયાર થયા પછી, અને અમુક રેસ્ટોરન્ટ્સ જે છે એ પિઝા બેઝ રેડી પણ લેતા હોય, અમુક જે છે એ પોતે બનાવતા હોય. તો પિઝા બેઝ તૈયાર કર્યા પછી એના ઉપર જે છે ટોપિંગમાં સૌથી પહેલાં તો સોસ કે ચટણીઓ લગાવવામાં આવે, પછી એના ઉપર ટોપિંગ મૂકવામાં આવે. તો ટોપિંગમાં પણ અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવતી હોય છે. અમુક વસ્તુઓ કોમન હોય, અમુક વસ્તુઓ તમારા પિઝા કયા પ્રકારના પિઝાનો તમારો ઓર્ડર છે એના ઉપર ડિપેન્ડ હોય છે. જેમ કે પછી ચીઝ જે છે એ બધામાં નથી હોતું, અમુકમાં હોય છે. તો અમુક વસ્તુ ટોપિંગમાં બધા પિઝામાં કોમન હોય, અમુક વસ્તુઓ સ્પેશિયલ હોય, જેમ કે ચીઝ છે કે આ છે તે. તો આખું જે છે એ પ્રોસેસ આ પ્રકારની હોય છે. તો એક જ યુનિટ હોય એમાં આ પ્રક્રિયા અલગ અલગ છે. પિઝા બેઝ બનાવવો, પિઝા બેઝ ઉપર સોસ લગાવવો, અને પછી એના ઉપર ટોપિંગ મૂકવું, અને એના ઉપર ચીઝ સ્પ્રેડ કરવું. તો આ બધી પ્રક્રિયા માટે જે છે એ ડિપાર્ટમેન્ટ અલગ અલગ હોય, ભલે બાજુમાં હોય, અડીને હોય. આપણે બેંકમાં જઈએ તો કેમ અલગ અલગ જે છે એ વિન્ડોઝ હોય, તો અલગ અલગ કામ અલગ અલગ વિન્ડો ઉપર થતું હોય. ઘણી બધી જગ્યાએ તમે જાઓ તો અલગ અલગ વિન્ડોઝ હોય ઓફિસીસમાં. તો અહીંયા આપણે વાત કરીએ તો અલગ અલગ પ્રક્રિયા જે છે પિઝા તૈયાર કરવાની, અલગ અલગ પ્રોસેસ બાજુમાં રાખેલી હશે, પણ અલગ અલગ એનું નાનું નાનું ડિપાર્ટમેન્ટ બની જશે. તો આ રીતે પણ જે છે પ્રક્રિયા અનુસાર વિભાગીકરણ થઈ શકે, ડિપાર્ટમેન્ટેશન એઝ પર પ્રોસેસ. પછી કાર્ય અનુસાર વિભાગીકરણ થઈ શકે, ડિપાર્ટમેન્ટ એઝ પર ફંક્શન્સ. જેમ કે કોઈ એક ધંધાકીય એકમ હોય તો એના મહત્વના કાર્ય કયા? તો આપણે સંચાલનનો ચેપ્ટર યુનિટ પૂરું કર્યું ત્યારે લાસ્ટમાં જે ક્વેશ્ચન કર્યો હતો, કયા કયા પ્રકારના સંચાલન એક ધંધાકીય એકમમાં કરવાના હોય, તો એમાં ઉત્પાદન સંચાલન, કર્મચારી સંચાલન, નાણાકીય સંચાલન, બજાર સંચાલન, આ બધા. તો આ બધા જે છે એ કાર્ય છે. ખરીદી સંચાલન, વેચાણ, ખરીદીનો વિભાગ, વેચાણનો વિભાગ, વિજ્ઞાપનનો વિભાગ, વેચાણ વૃદ્ધિનો વિભાગ. તો આ રીતે કાર્ય અનુસાર પણ વિભાગીકરણ થઈ શકે. પછી વ્યક્તિઓની સંખ્યાના આધારે વિભાગીકરણ. જ્યારે એકમના ઉદ્દેશોને સંકલિત રીતે સિદ્ધ કરવા માટે માનવ શ્રમ અનિવાર્ય હોય અને માનવ સંખ્યાનું પ્રમાણ વધારે હોય, ત્યારે વ્યક્તિની સંખ્યાના આધારે પણ વિભાગીકરણ કરવામાં આવતું હોય છે. જેમ કે લશ્કરમાં સૈનિકોનું વિભાજન આ રીતે કરવામાં આવે. અમુક સૈનિકો જે છે એ આ તરફ ડ્યુટી કરશે, અમુક સૈનિકો આ બાજુ ડ્યુટી કરશે, ને એ રીતે. બાંધકામ ખોદકામના કામમાં પણ જે છે વિશાળ જનસમૂહ હોય છે, મજૂરોનું મોટું એક ગ્રુપ હોય છે. તો એમાં પણ એ રીતે જે છે એ વ્યક્તિઓ અનુસાર કરવામાં આવતું હોય છે વિભાગીકરણ. આ થયું ડિપાર્ટમેન્ટેશન બેઝડ ઓન નંબર ઓફ પર્સન્સ. તો વિભાગીકરણના પ્રકાર જે છે એ આટલા પ્રકાર પડે છે. આપણે 6 પ્રકારની વાત કરી. પ્રાદેશિક વિભાગીકરણ, રિજિયોનલ ડિપાર્ટમેન્ટેશન, વસ્તુ અનુસારનું વિભાગીકરણ, ડિપાર્ટમેન્ટેશન એઝ પર કોમોડિટી, ગ્રાહકોના આધારે વિભાગીકરણ કે ગ્રાહકલક્ષી વિભાગીકરણ, કસ્ટમર ઓરિએન્ટેડ ડિપાર્ટમેન્ટેશન, પ્રક્રિયા અનુસાર વિભાગીકરણ, ડિપાર્ટમેન્ટેશન એઝ પર પ્રોસેસ, કાર્ય અનુસાર વિભાગીકરણ, ડિપાર્ટમેન્ટેશન એઝ પર ફંક્શન્સ, અને ડિપાર્ટમેન્ટેશન બેઝડ ઓન નંબર ઓફ પર્સન્સ, વ્યક્તિઓની સંખ્યાના આધારે વિભાગીકરણ. તો હવે આ અલગ અલગ પ્રકારે જે વિભાગીકરણ થઈ શકે છે એમાં તમે કયા પ્રકારને પસંદ કરશો? તો વિભાગીકરણના પ્રકારની પસંદગી કેમ થાય એના વિશે વાત કરતા પહેલા બીજું એક નાનું એક્ઝામ્પલ લઈએ. સપોઝ તમારા સ્ટુડન્ટ ગ્રુપમાં એક્ટિવિટી એક આપવામાં આવી, પ્રોજેક્ટ એક્ટિવિટી. આ એક્ઝામ્પલ કે આના વિશે મેં તમને અગાઉ પણ વાત કરી છે વિશિષ્ટીકરણનો ટોપિક સમજાવતી વખતે, સ્પેશિયલાઇઝેશન કે ડિવિઝન ઓફ લેબર, શ્રમ વિભાજન. તો અગર તમને સ્ટુડન્ટ્સને ગ્રુપમાં પ્રોજેક્ટ બનાવવાનું કામ સોંપવામાં આવશે તો તમે વિભાગીકરણ એમ કરશો કે જેને ડ્રોઈંગ આવડે છે એને ડ્રોઈંગનું કામ સોંપો, જેને લખતા સારું આવડે છે, કન્ટેન્ટ બનાવતા, એને કન્ટેન્ટ બનાવવાનું કામ સારું આપો, જેના રાઇટિંગ સારા છે એને લખવાનું કામ આપો. એવું જરૂરી નથી કે જેના રાઇટિંગ સારા થતા હોય એનું લખાણ, જે કન્ટેન્ટ એકચ્યુઅલમાં છે એ પણ સારું હોય. તો કોઈને કન્ટેન્ટ બનાવતા આવડે છે તો એ કન્ટેન્ટ બનાવશે, અને એને લખશે કોણ? જેના રાઇટિંગ સારા છે. ડ્રોઈંગ કોણ કરશે? જેનું ડ્રોઈંગ સારું છે. પછી જેને સ્ટેશનરી કયા કયા પ્રકારની ઉપલબ્ધ છે અને જેને ક્રિએટિવિટી જેનામાં વધારે છે આર્ટ અને ક્રાફ્ટમાં, તો એ સ્ટેશનરી લઈ આવવાનું અને ડેકોરેશનનું કામ કરશે. તો એ પ્રમાણે તમે જે છે એ વિભાગો પાડી દેશો. તો આ વિભાગીકરણ તમે આમ કર્યું. હવે તમારું એ જ સ્ટુડન્ટનું ગ્રુપ છે, પણ પ્રોજેક્ટ બનાવવાના બદલે અહીંયા તમને એક ગ્રાઉન્ડ સાફ કરવાની સપોઝ જવાબદારી સોંપી. આવી પણ સ્ટુડન્ટ લેવલ રિસ્પોન્સિબિલિટીઝ આપવામાં આવતી હોય છે અમુક અમુક કાર્યક્રમો હેઠળ. તો સપોઝ તમને કોઈ ગ્રાઉન્ડના ક્લીનલીનેસ અભિયાન માટે, સ્વચ્છતા અભિયાન માટે તમને કામગીરી સોંપવામાં આવી. તો એમાં તમે વિભાગીકરણ કેમ કરશો? એમાં તમે વિભાગીકરણ તમારી શેમાં માસ્ટરી છે એ કંઈ જોવાની જરૂર નથી. સિમ્પલી
તમારે ક્લીન જ કરવાનું છે, તો એમાં તમે વ્યક્તિના સંખ્યા અનુસાર વિભાગીકરણ કરશો કે ઓકે ગ્રાઉન્ડના આટલા પાર્ટમાં આ આટલા વ્યક્તિઓ કરશે સફાઈ, આ આટલા પાર્ટમાં આ વ્યક્તિઓ કરશે. એટલે ગ્રુપ તમારું એ જ છે, પણ એક વખત પ્રોજેક્ટ બનાવવાનો હતો તો એમાં વિભાગીકરણની મેથડ જે હતી એ તમારા ટેલેન્ટ તમારું શેમાં છે એના ઉપર હતી. અને એક તમારે ગ્રાઉન્ડ ક્લીન કરવાનું હતું તો એમાં વિભાગીકરણની મેથડ હતી એ નંબર ઓફ પર્સન્સ, કેટલી સંખ્યામાં લોકો છે તમારા ગ્રુપમાં એના ઉપર ડિપેન્ડ હતી. એનો મતલબ શું કે વિભાગીકરણના પ્રકારની પસંદગી જે છે એ કયા પ્રકારનું કામ કરવાનું છે એના ઉપર ડિપેન્ડ હોય છે. વિભાગીકરણની દરેક પદ્ધતિના કંઈક ફાયદા અને મર્યાદાઓ છે, જેમ દરેક સિક્કાની બે બાજુ હોય એ રીતે. તો વિભાગીકરણનું કયું સ્વરૂપ શ્રેષ્ઠ છે, કયા પ્રકારે વિભાગીકરણ કરવું, એનું મૂલ્યાંકન વહીવટી તંત્રની દરેક સપાટી પર એની ઉપયોગિતાના આધારે જે છે એ કરવામાં આવતું હોય છે. હવે આપણે વિભાગીકરણની પદ્ધતિની જો વાત કરીએ તો વિભાગીકરણની પદ્ધતિ બે રીતે થઈ શકે. એક તો કાર્ય સોંપણી અને એક વિકેન્દ્રીકરણ. કાર્ય સોંપણીમાં સર્વોચ્ચ અધિકારી પોતાના હોદ્દાની રૂએ અમુક કાર્ય જે છે એ બીજાને સોંપે છે અને કામ જે છે એને કાર્ય સોંપણી કહેવાય. અને જે કામ બીજાને સોંપીને ન કરાવી શકે એમ હોય એ કામ પોતે કરે છે અને બાકીના કાર્યોની જે છે એ તાબેદાર કર્મચારીઓ જે હોય એમના વચ્ચે વહેંચણી કરી દે છે. યસ, પણ અહીંયા એક વસ્તુ અગેન ધ્યાન રાખવાની, જવાબદારીની વ્યાપકતાનો સિદ્ધાંત આપણે ડિસ્કસ કર્યો હતો એના અનુસંધાનમાં કે સર્વોચ્ચ અધિકારી પોતાના તાબેદારોને કામની સોંપણી કરી શકે પણ જવાબદારીની સોંપણી કરી શકતા નથી. આખરી જવાબદારી એમની જ રહે છે, કામ બરાબર થયું છે કે નહીં એ જોવાની. પછી વિકેન્દ્રીકરણ. તો કાર્ય સોંપણી અને વિકેન્દ્રીકરણ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે, કારણ કે તમે કામ સોંપેલું હોય તો તમારે સત્તા પણ આપવી પડે. એ વ્યક્તિને જવાબદારી સોંપો એટલે તમારે એ કામ પૂરું કરવા માટેની એને સત્તા પણ આપવી પડે. જેમ કે ખરીદીની જવાબદારી, માલની ખરીદીની જવાબદારી સોંપી તો એને માલ ખરીદવાની અમુક લિમિટ, જે કંઈ પરચેઝ અમાઉન્ટ લિમિટ નક્કી કરેલી હોય ખરીદીની કિંમત, એની તમારે સત્તા પણ એને આપવી પડે. તો વિભાગીકરણની પદ્ધતિનું બીજું ફેઝ છે એ છે વિકેન્દ્રીકરણનું. તો આ રીતે જે છે એ વિભાગીકરણની પદ્ધતિ હોય છે. હવે વાત કરીએ કે આ જે વિભાગીકરણ છે એ એકમમાં કરવું જોઈએ તો શા માટે અને ન કરવું જોઈએ તો શા માટે. એટલે કે વિભાગીકરણના ફાયદા, લાભ, મહત્વ શું છે એના વિશે જો આપણે વાત કરીએ તો વિભાગીકરણ જે છે એનાથી એક તો ઝડપી અને ત્વરિત નિર્ણયો લઈ શકાય છે, કારણ કે અલગ અલગ વિભાગોમાં જવાબદારી સીમિત થઈ જાય એટલે અધિકારીઓને અને કર્મચારીઓને જે છે એ વહીવટની અને અનુભવની તક પ્રાપ્ત થાય. પછી વિભાગીકરણ દ્વારા વ્યક્તિને વિકાસની પણ તક મળે છે. ઉચ્ચ અધિકારીનો કાર્યબોજ પણ ઘટે. હમણાં આપણે વાત કરીએ એમ વિશિષ્ટીકરણનો લાભ પણ મેળવી શકાય. વિભાગો વચ્ચે સંકલન પણ સરળ બને. નિરીક્ષણ અને અંકુશની મુશ્કેલીઓ પણ દૂર થાય, કારણ કે એક વિભાગ પૂરતી જ બધી કામગીરી હોય સુપરવિઝનની અને અંકુશની. પછી કર્મચારી સંપર્ક, માર્ગદર્શન, દોરવણી, નિયમનના કાર્ય પણ સહેલાઈથી અને કાર્યક્ષમતાપૂર્વક થઈ શકે. પછી વિભાગીકરણથી જે છે એ કુલ સંચાલકીય ખર્ચ વધે પણ સાથે સાથે કાર્યક્ષમતામાં પણ વધારો થાય, એટલે એ ખર્ચ જે છે એ સરભર થઈ જાય. અને ઘણી વખત કોઈ અણધાર્યા અનિશ્ચિત સંયોગો ઊભા થતા હોય, ઘણી વખત કોઈ કન્ટિન્જન્ટ ઇસ્યુ ઊભો થતો હોય એકમમાં, અથવા તો કન્ટિન્જન્ટ ઇસ્યુ જ હોય એવું નથી, ઘણી વખત કોઈ અચાનકથી ફાયદો હોય, એકમને કોઈ મોટી તક પ્રાપ્ત થાય, તો એ તકને પણ જે છે એ મેળવવા માટે સહિયારા પ્રયત્ન જરૂરી છે. તો એ વસ્તુ જે છે એ વિભાગીકરણ સમયે શક્ય બને છે. અને હવે વાત કરીએ વિભાગીકરણના ગેરફાયદા, ગેરલાભ કે મર્યાદાઓની. કારણ કે દરેક સિક્કાની બે બાજુ હોય છે અને અમુક વખત અમુક વસ્તુના ફાયદા મળે, પણ જો અગર એની અમલવારી યોગ્ય રીતે કરવામાં ન આવે તો એ ફાયદા ગેરફાયદામાં પરિણમે, મર્યાદામાં પરિણમે. તો વિભાગીકરણની મર્યાદાની અગર આપણે વાત કરીએ તો વિભાગીકરણ અપનાવવાથી અલગ અલગ વિભાગો જે છે એ શરૂ કરવા પડે અને જેના લીધે વિભાગીય અધિકારીઓનું વહીવટી ખર્ચ જે આવે એ મોટું આવે, વધારે આવે ખર્ચ. તો એ વસ્તુ નાના એકમોને ન પોસાય, એટલે આ માત્ર મોટા એકમોને જ પરવડે એ પ્રકારનું એક વ્યવસ્થા છે. પછી વિભાગ વધારે હોય એટલે સર્વગ્રાહી સંકલનની અગર વ્યવસ્થા સારી ના હોય, બધા વિભાગો વચ્ચે અગર સારું સંકલન ન હોય તો વિસંવાદિતતા અને મુશ્કેલીઓ સર્જાય છે. આપણે એક એક્ઝામ્પલ લીધું કે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ કામ કરશે ઘરમાં,
તો એક વ્યક્તિને કુકિંગનું કામ સોંપેલું છે અને એક વ્યક્તિને વેજીટેબલ્સ ખરીદવાનું કામ સોંપેલું છે. તો અગર વેજીટેબલ્સ ખરીદનાર વ્યક્તિ સમયસર વેજીટેબલ્સ ખરીદી અને હાજર નહીં કરે તો કુકિંગ કરનાર વ્યક્તિનું ટાઈમ શેડ્યુલ જે છે એ ખોરવાઈ જશે એવું બને. પછી આ પ્રકારના ઇન શોર્ટ પ્રશ્નો ઊભા થઈ શકે. એટલે કે જો સંકલન ના હોય, કોઓર્ડિનેશન ના હોય અલગ અલગ વિભાગો વચ્ચે, તો વિસંવાદિતતા અને મુશ્કેલીઓ સર્જાય. પછી અગર વિભાગીય અધિકારીઓ જે છે એ સંપૂર્ણ સ્વતંત્રતા એમને જો આપવી પડે એવી સિચ્યુએશન હોય તો ઉચ્ચ કક્ષાએ સંચાલન અને અંકુશ મુશ્કેલ બને. પછી ઘણી વખત ઉદ્યોગ ધંધામાં પ્રક્રિયાઓ બહુ જ ગૂંચવણ ભરેલી હોય તો ત્યાં વિભાગીકરણ દાખલ કરવું જે છે એ બહુ જ જટિલ બની જાય છે. પછી અમુક વિભાગો એવા હોય કે જે દરેક પ્રકારના વિભાગમાં જરૂરી હોય, જેમ કે હિસાબી વિભાગ છે, કર્મચારી વિભાગ છે. તો હિસાબ બધે રાખવો પડે. દરેક વસ્તુમાં ફિનાન્સ ઇન્વોલ્વ થાય, એ ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય કે માર્કેટિંગ વિભાગ હોય. અને દરેક વસ્તુમાં કર્મચારીઓ પણ ઇન્વોલ્વ હોય, ખરીદ વિભાગ, વેચાણ વિભાગ કે માર્કેટિંગ વિભાગ, પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ ઓર માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. તો એવા સંજોગોમાં એ બધા વિભાગમાં શું હિસાબી વિભાગ અને કર્મચારી વિભાગ રાખવો? તો આ બધું થોડુંક જે છે એ કોમ્પ્લિકેટ થઈ જાય. એટલે બધે પાછો આ વિભાગ રાખો તો બે જગ્યાએ આ વિભાગ રાખવાથી સમય, શક્તિ અને નાણાં જે છે એનો દુર્વ્યય થાય છે. તો આ રીતે જે છે એ વિભાગીકરણના ફાયદા મર્યાદા બંને છે. તો એ જે છે એના અમલવારીમાં એ રીતનું ધ્યાન રાખવું જોઈએ કે એના મહત્તમ ફાયદાઓ મળી શકે અને મર્યાદાઓ જે છે એને નિવારી શકાય. એ રીતે અગર વિભાગીકરણની જે આખી સિસ્ટમ છે એને એસ્ટેબ્લિશ કરવામાં આવે તો ડેફિનેટલી એકમને ફાયદો મળી શકે છે. So that is all for this session. For any doubts or queries, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.